એ સૂચેલું. આ સંસાર છે એક સ્વપ્ન સમાન છે. ઉમા કહો મેં અનુભવ અપના, સત હરિભજન જગત સૌ સપના. જગત આખું સપનું છે. જેસલ કરીને વિચાર, સપના જેવો છે સંસાર. થોડી રાણી કરે છે પુકાર, આવો ને જેસલ રાય, પૂરા પ્રેમ થકી મળીએ. આપણું મન માને એની હારે મળીએ. તોરલ કે આ કાલાવડે વણજુ શું કરીએ. તોરલ કે આ સાગર ઉમટો અને રતન તણાતો જાય, પણ કર્મહીના માનવી એની જે મુઠ્ઠીઓ છે એ સંકલેથી ભરાય. મનુષ્ય દેહ મળ્યો છે, દેવતાઓને દુર્લભ છે, અને જ્યાં જો અહીંયા બધું પરિવર્તન પામે છે. ફેરફાર થવું એ પ્રકૃતિ એટલે માયાનો એ સિદ્ધાંત છે. પ્રકૃતિ અકળિત છે, કરવામાં ના આવે એવી છે. સતત બદલાવ છે. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય. એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. જળ અને ચેતન એના એસા કેલા અતૂટ ચાલ ચલાવી. પાકે પાયે નક્કી કરી લ્યો કે આ સપનું છે. તમે સપનામાં બધું બન્યા છો, પણ જ્યાં હું તમારું સપનું ચાલુ છે ત્યાં હું તમને જે દેખાતું હોય એ તમારી અલગ હોય, અને તમે એને હારા વર્તાવ સપનામાં કરતા હો. સપનામાં એકનો અનેક થયો, સપનું મટતા તે એક રહ્યો. જ્યાં સપનું મટી ગયું ત્યાં પોતે એક જ. સમજાય જાય તો હાવ થયેલું છે. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણીમાં. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસી એટલે તલવાર, જેમ અસી અને મ્યાન. એમાં શરીર અને શરીરની અંદર 900 નાયડુમાં જેની આણ વર્તાઈ રહી છે એવો આત્મદેવ. 18 અધ્યાયની ગીતા 700 શ્લોકની 18 દિવસના યુદ્ધમાં અર્જુનને મોહ થયો. આંતરશત્રુ વગર હથિયારના છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. હથિયારવાળા કદાચ કરડે નહીં ને એટલા દરેકને આ આંતરશત્રુઓ કરડે છે, અને એટલા આખું જગત દુઃખી છે. સંત બાકાત, કેમ કે સંતને કાંઈ લેવા દેવા નથી. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે, બ્રહ્માનંદ મોક્ષ પદ વાલે, તન કા પતા નહીં. સંતને કોઈનો સંગ કરવો ન હોય, કોઈની ઘરે જવું ન હોય, કોઈને ઊંઢાડવા ન હોય. એમ કોઈ એને ઊંઢાડે તો એ જાય નહીં. અબ ન આવું, અબ ન જાવું, અબ ન ધર્મે કુડા ધ્યાના, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, મને લીખ દિયા ગુરુજીએ મોર છાપ પરવાના. મારા પ્યારા ગુરુજીનો પરવાનો. આ પરવાનાને દુનિયા શું જાણે. દિલ દઈને હું બહેનો દીવાનો, દીવાનાને દુનિયા શું જાણે. મારા પ્યારા ગુરુજીનો પરવાનો. તમારું શ્રેય તમારા હાથમાં જ હોય, પણ તમારું સપનું મળે તો તમને ખ્યાલ આવે. અત્યારે કોઈ પણ વસ્તુનો ન્યાય તમે દો છો, પછી તમને જ્યારે સાક્ષાત્કાર થશે, જ્યારે તમે જેમ કાચબો ભોડું, પૂંછડું અને એના પગ એ બધાય એની ઢાલમાંથી બહાર કાઢે અને પાણીમાં દેખાડો ન હોય ને તો આમાં ફરતો હોય અને શેવાળને એવું ખાતો હોય. પણ જેવો અવાજ આવે એટલે ભોડું અંદર, પૂંછડું અંદર,
પગ અંદર એટલી ઢાળ જ ખટારાનો જોટો આવી જાય ને તો એને કાંઈ ન થાય એવું મજબૂત બનાવ્યું પ્રકૃતિ માયા. એમાં આપણે હમેટી લેવા જેવું નકર આંખ બંધ થતા આ નાભી રહી ને ત્યાંથી જરાક દોરો કદર જાય ને ત્યાં મામોજી ને કાકોજી ને મમ્મી ને પપ્પો ને દાદો ને દાદી ને બાયડી ને છોકરા ને થૈયા ને લાડી ને ગાડી ને પાડી ને વાડી ને તારું ફાર્મ હાઉસ ને બધું પડ્યું છે અહીંયા. એક અધેલો ભેગો ન આવે, એક અધેલો ભેગો ન આવે. અમે એવા રૂડું મનાવતા હોય પણ વૈતરી હો જાય અને તે મોઢા વકાસી 8-10-15 પછી ભેગા થઈ અને વિદ્યુત સ્મશાનમાં અને લાકડાની પથારી પર બહાર નાખે. પછી કાંઈ વાતમાં માર નમરે ભોળા માણસો છેતરાઈ જાય. ત્યારે આ હરાજની ઋતુમાં હરાજ કરાવવાનું ભલે ને કહે પણ આખા વિશ્વમાં તમામ શરીરમાં એક જળો છે એમાં ક્યાંય હરાજ કરવાનું આવે છે. અમે કાંઈ ન કરીએ. અમારી મા મરી ગઈ ત્યાં અહીંયા પેડા વેચાતા હતા, કેટલો ફરતો હતો રડવા બિલકુલ નહોતો. મારો હાકો એવો તો એ તમારે સારું હતું, જરાય સામે ઊભું ન કરીએ કોઈ. હા મારી સામે બોલી ન હોય કોઈ નથી, એવો મારો હાકો હતો. એ જો મારે એવા કોઈ કામ નથી કર્યા કે રોવું પડે, તમારે ખોટવું પડે એટલે આવો. આખા વિશ્વમાં એક છે. વિદ્યુત ઉપકરણોમાં સમજો ને, વિદ્યુત ઉપકરણો એટલે વિદ્યુતના સાધનો. જો એસી છે એમાં વિદ્યુત, ઘરઘંટી છે એમાં વિદ્યુત, વોશિંગ મશીન છે એમાં વિદ્યુત, મિક્સરમાં બ્લેન્ડરમાં બધામાં વિદ્યુત, લેમ્પ હોય તેમાં વિદ્યુત, પંખો હોય તેમાં વિદ્યુત. એમાં લેમ્પ ઉડી ગયો તો શું વિદ્યુત મરી ગઈ? એ બીજો લેમ્પ નાખ્યો હમણાં, ઓમનિકોનો 2 લેમ્પ નાખ્યા હમણાં. એટલે શું એમ મેં ડોક રાખી હતી એટલે મારે એકવાર જે જોવે છે એ તો મારે એકવાર જોતો બંધ થઈ ગયો. કેળું હોય તો એક દે ખાતું, કેળું હોય તો ગમે કાંઈક ચોકલેટ બોકલેટ એક દે. હમણાં નક્કી કરાવ્યું તમને મળતોનો જન્મ તો ખોટું છે કોને, કોના બહુ વારવા છે. બેસણું ઉઠમણું પિયર પક્ષનું ઓલું પક્ષનું હવે મળતો નથી અહીંયા શું. એ ઝઘડાને જન્મ મરણ નહીં આવ્યો નહીં જાય. તારી માને જા ને તો અહીં સમજાવજે ને કે રાની રહી જશે કોકમાં. ઓલો ભરત મુનિ હરણમાં રહી ગયો, હરણમાં આ દેવા દેવા નંબર આ લાઈને લીંબુ ખાલી એ છોડી. આ શું છે બેટા, આ શું છે? શેન જોયું? જોયું છે જોયું બનાવ્યું છે. આ શું છે? શેન જોયું? શેન જોયું? શેન જોયું? શેન જોયું? શેન જોયું છોડી? શેન જોયું? શેન જોયું? શેન જોયું? શેન જોયું? હવે ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 જણા અને ડબે આંખ એટલે 22 આંખ, 11 દુ 22. અને બધાએ કીધું કે આ લીંબુ છે. તો એનો અર્થ એ થયો કે આમ ભલે ફૂતાયડો રહ્યો, કાર્પેન્ટર ફૂતાયડો પણ તો આ લુવાનો છે, આ કડિયો છે, આ પટેલ છે લેવા. એક વાત તમે કર્યા છો, લુવાનો છે. એક વાત તમે દરજી છો, જોવાનું છે. છાતી રે પાછી નહીં. ગુરુજીનો દેશમાં પાનભાઈ એવી રીતે રહેવું નિર્માણ. જાતિપણું છોડીને હે પાનભાઈ આઝાદી થવું, કાઢી નાખો વર્ણ વિકાર. હા એ કુંભાર. હા ઓલા ભાઈ મોચી જો બધા ગુજરાતી અલગ જો હા એ બાવો એ બાવો ભલે હું તો બેટા હા એ થઈ ગયો છે ભલે હું તો 22 આંખ ને 11 જણામાં જોવા વાળો કે 22 11 જણામાં 22 આંખમાં જોવા વાળો એક કે 11
હવે એમાં પેલા ઉપર એમાં એમને સમજે ઉભા રહી દાખલા તરીકે વાત કરું. કૃષ્ણએ વાત શરૂઆત ક્યાંથી કરી? ગુરુ કૃપાથી બોલ, તમને સમજાય છે. કારણ કે નેત્ર મને ખાને ન પડે ને તમને ન પડે. એનો મુદ્દો શું છે કે આ લેમ્પ છે, આ લેમ્પ એમાં વિદ્યુત આવે ને, પછી આમાં વિદ્યુત આવે ને, એસીમાં વિદ્યુત આવે ને, ફ્રીજમાં વિદ્યુત આવે ને, બરોબર ને, પંખામાં વિદ્યુત આવે ને, પછી આમે ટીવીમાં વિદ્યુત આવે ને, વોશિંગ મશીનમાં વોશિંગ મશીનમાં વિદ્યુત આવે ને, ફ્રીજમાં વિદ્યુત આવે ને, ઘરઘંટીમાં વિદ્યુત આવે ને. હવે દાખલા તરીકે આ ઓલી લાઈટ બંધ થઈ ગઈ છે, આ લાઈટ બંધ થઈ ગઈ એટલે વિદ્યુત બંધ થઈ ગઈ. બીજો લેમ્પ નાખી તો વિદ્યુત ચાલુ થઈ જાય ને. નહીતર અહીંયા લેમ્પ બંધ છે પણ વિદ્યુત તો ચાલુ છે ને. એમ દાખલા તરીકે કૃષ્ણ શું કહે કે આ આંખમાં જોવા વાળું છે, એ કે અહીંયા આંખ ઢાળી દઈ તો આત્મા મરી જાય છે. તમારી અંદર તો એક છે, એ તો જોવે છે. ક્યાં મળે છે? અંદર બેરે જે છે, અંદર જે બેઠો છે દરેકના અંદર એક આત્મા છે. હવે એ તો જોવે જ છે એમ કહેવાતા છે. તો એ તો દરેકમાં એક છે. તો હવે દાખલા તરીકે કૃષ્ણએ પછી એક વાત કરી તો કે આ શું છે? તો આ શું છે? તો કે 22 જણાએ 11 જણાએ શું કીધું? લીંબુ. 11 જણા આંખો કેટલી થાય? 22. તો દરેકની અંદર જોવા વાળો એક છે કે અલગ અલગ છે? એક જ છે. તો મારું આ શરીર છૂટી જાય તો જોવા વાળો મરી જાય. હવે એ આખા વિશ્વમાં એક છે એમ ગુરુ મેં આમ ડોકરાટ નથી તો એ જે આમાં જોવાનું તો અહીંયા તો છે, ક્યાં માર્યો છે? એની આખા વિશ્વમાં એક છે. અમારા ગુરુજી બ્રહ્મવેતા છે, એને અમને આત્માનું જ્ઞાન દીધું છે. એટલે અમે રોઈ રોડી દઈ કોઈને જાય અને નહીં, અમારા મહિને મહિને કૃષ્ણ ક્યાંય ને ન આવે તો કાંઈ નહીં. સંબંધ સમજો? તોડ નાખે તો અમે જ તોડ નાખીએ. અમારા ગુરુજી રહ્યા ને, એના પપ્પાનું શરીર શાંત થયું ને તો અહીં પેડા વેચાતા હતા. હા, કેટલી ફરતી હતી કેટલી ફરતી હતી. ત્યાંની. પછી કૃષ્ણને બહારનું અને શરીર આંબળીને શાંત. આવ્યા એટલે બધાને આવડી આવડી થેલીમાં નાસ્તા. હા, નાસ્તા. હા, હરિહર ચાલુ હોય, હા, જે ભજન આવે ચાલુ એને હોય, ધૂન ચાલુ છોકરાએ હોય, જાય, કીર્તન ચાલુ હોય. બેસવું ટપનું કાંઈ નહીં. ટૂંકમાં રોહારો ગુરુવાર તો હોય. ગુરુવાર ભજન બસ, બીજું કાંઈ નહીં. અને એક દી બધાને જમવાનું, બીજું કાંઈ એક દી નહીં. ભંડારો હા, સંતો. હા, સમજો. અને અહીંયા કહેવાનો સમજાવીએ મતલબ કે એમને કે જગત. લૌકિક વાતાવરણ છે એ જગતમાં હોય, હા, એનો ખંડન નથી. પણ સંતોની રીત હોય ને એમાં લૌકિક વાતાવરણ ન હોય. ભલે આંખમાં પ્રેમ હોય તો આંસુ આવે, એ વાત આખી અલગ છે. લાઈ લીધું. ભાવ હોય તો બધી થાય, એ વાત અલગ છે. પણ ભજન અને સત્સંગ અને હરિહર 3 વસ્તુ હોય. સંતોના શરીર છૂટે ને એટલે એની પાછળ જગત માયલું ન હોય વાતાવરણ. આ તમે કીધું કે લીંબુ, પણ લીંબુને બોલવા દેવું હોય તો દીકરી, લીંબુને બોલવા દેવું હોય તો આમ જો આ તે કીધું ને, આને હું કહેવાય લીંબુ કીધું ને, પણ લીંબુને જ બોલવા દેવું હોય તો કે હું લીંબુ છું એમ. ઓલી બાયું બોલતી હોય ને મંડળવાળી, આમ બોલી બોને જાંબો બોલે શેકરા, એટલે ઊભી રહી. આંબો જો બોલતો જોયો છે તે લીંબુ, અને જાંબુ ને રાવણા જાંબુ ને આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રી કૃષ્ણ આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ. પછી સર્વ જગતમાં વ્યાપક બોલે, ચોબા બોલે મથુરાના, ઓલું બોલે સરોવર બોલે, જમનાજીની લહેરો બોલે. તો આ લીંબુ લીંબુ એમ કહે કે લીંબુ તો શું? આ કૃષ્ણ કીધે કે આ વિશ્વ જે કાંઈ છે એ હું છું, તો આ લીંબુ કોણ હોય? તો કૃષ્ણ એમ કે આ લીંબુ છે, એમ કે આને બોલવા દે. દોઢીનું ન થાય. હે હા, આખા વિશ્વમાં હું છું, મારે છોડીને કાંઈ છે જ નહીં, એવું ગીતાજીમાં કહે છે. તો આ કોણ હોય? હા, વિચાર કર. એમ નો કહે આ લીંબુ, એમ કે કૃષ્ણ એમ નો કહે લીંબુ છે, એમ નો કહે. દોઢોનું થાય તો બોલે કે અર્જુન હું અદ્વૈત બ્રહ્મ છું, મારે દ્વૈત સંભવતો નથી. અને આપણે બધાય કે આ લીંબુ, એટલે લીંબુ કઈ પેલા આપણે નહીં, બે થાય એ દ્વૈત થાય. કીધો રે દ્વૈત તણો સંહાર અદ્વૈત ભાઈ છો આપ મારે. કીધો રે દ્વૈત, હે અર્જુન અદ્વૈત બ્રહ્મ છું. હા, જેમાં બે સંભવતું નથી. આ એક રૂવાડું છે ને, એને આપણે ન કહે કે રૂવાડું, એને બોલવા દેવાય.
હા આખા વિશ્વમાં એક જ છે તમારી. જો જો સાંભળો એ કઈ રીતે હાલે બેટા આ મૂકી દે. જો જય શ્રી તારે જો. હાલે. હરકત. અરે, આ શું છે કઈ રીતે સમજાવું? એક બીજી દાખલો આપું ગુરુ કૃપાથી તમને સમજાવી. એક પ્રજાપતિ કુંભાર ગુરુ હતા. હા હવે એમ મેળ કાઢ આપણે તો કાંઈક તો કરવું ને. આપણે એમાં જો એવું થયું આ સત્સંગ બને ને વાંથી આવે મારી પાસે કાંઈ નથી હો, વાંધો નહીં સત્સંગ બેટા. આવે અહીંથી. બોલ ને. મને કાંઈ ખબર નથી સત્સંગ બત્સંગની કાંઈ ખબર પડતી નથી ગુરુજી જેવી કાંઈ. જેમ છે એમ જ કહીશ, ખોટું નહીં બોલું. એક કુંભાર ગુરુ હતા પ્રજાપતિ ગુરુ હતા ને એટલે એના શિષ્યને બોલાય એલા એટલે તમારા જેવા કોઈ કઈ છે મોચી પ્રેમી મને લાવ્યા એલા કે એક કામ કરીને તો કે બોલ ને જાય કે માટી લે ગધેડામાં નાખી અને કાળી માટી અસલ લઈ આવી કાળી માટી લેવી કાળી માટી લેવું ને પછી હવે એક કામ કર હવે આ પ્રજાપતિનો કુંભારનો તા ધંધો એ કે કામ કરે આમાં પાણી નાખ પાણી નાખ હવે કે આને પગથી ખૂબ ખોઈ દે એકદમ ખોંદીને આમ એકદમ ચીકણી ને એકદમ હા. રીસી કરી નાખી આંજી અગાવી. હા આંખમાં આંજી હા, કઈ કપડ કોઈ દી કે 2-3 કલાક કપડ ખોદાડ્યું છાણ. મોચીભાઈને કીધું પ્રજાપતિ ના એને નહોતા લીધા હો. હે? આ કુંભાર હા ઈ કુંભાર ગુરુ હતા ને એને. હું આનંદ કરું બેટ. હા. આનંદ કરું. અને પછી ઓલા મોચીભાઈને કીધું ને મોચીભાઈ કરી પછી કે એક કામ કરી લા હે તો કે હા, તો કે આ માટી છે ને તો કે આ તો કે એક કામ કરી આમાંથી માણા બનાવી આવતી પહેલા એટલે ઓલાને આવડતું હતું મોચી ભગતને એટલે બસ સરસ મજાનો માણસ બનાવ્યો હવે એક બાઈ બનાવી એટલે બાઈ બનાવી પછી કે હવે ગાય બનાવો એટલે ગાય બનાવી પછી કે હવે કૂતરો બનાવ્યો હવે પંખીડું બનાવ્યું હવે એક માછલી બનાવી હવે એક વાંદરો બનાવ્યો હવે એક સિંહ બનાવ્યો એક નાગ બનાવ્યો બધા જ એને આવતું બધા બનાવ્યા કે સરસ કે આ બધા બનાવ્યા તો કે આ બધામાં એક બરાબર શું છે આ બધા જેટલા બનાવ્યા એ બધામાં એક શું છે માટી હવે બરાબર માટી પછી એક કામ કર આ બધા પીંડો કરી નાખ પાછો ભાંગીને ભૂકો કરી નાખ્યો પાછો માટી નાખી દીધો કે સરસ હવે કે આમાં માટી એનો પીંડો હરખો કર્યો કે હરખો બધો પીંડો કરી નાખ હવે કે આમાં માણા હે તો કે આ તો માટી હે પણ એમાં માણા હે કે નહીં તો કે માણા છે એમાં ના પાડી. એમાં વાંદરો છે ના પાડી. નથી તો કે બનાવી હાલ હમણાં એટલે વાંદરો બની ગયો તો કે જો એમાં માટીમાં બધું હોય તો જ નીકળે ને ક્યાંથી. હોય તો નીકળે એટલે ક્યાં નીકળે એમ આખું વિશ્વ પરમાત્માની અંદર છે હા. અને પરમાત્માથી આખું વિશ્વનું સર્જન થાય છે હવે સર્જન થાય છે ને એની પ્રકૃતિની ક્રિયા છે ના ના ઈ જ છે. આ પછી ઈ જ છે પાછો બીજો નથી કાંઈ છે નહીં એવું. ઈ જ છે. આખા વિશ્વમાં એને છોડી કાઢ આજ તો કૃષ્ણ ચંદ્રિકાબેન થોડુંક બોલશે હા. આપણે ગુણભાઈ કહે છે મારે ત્યાંથી સત્સંગ આવે મારે કેમ તારી પાસેથી આવે એમ ગુણભાઈ સત્સંગ મારી પાસેથી આવે આ લીંબુ દઈ દે. મારે શરબત પીવાનું પૈસાઓનો બનાવતો નહીં ગોળમાંથી હો. હા હા કહું તો જ બનાવવાનું. હે ગોળનું શરબત પીને એટલે પેટની ગરમી બધી નીકળી જાય ના હું લિક્વિડ પડશે વધારે પડતો રહું. હા અલા પેલા દાબેલી ભૂસો પાણીપુરી ચોરો બોલું હું કે ભૂસું ને બધું. હા, ભૂસું ચકેડા ચકેડી પછી ઓલું શું કહેવાય પીળા ભૂંગળામાં બને ને બટા બટા ભૂંગળું હોય પીળું હા અને બટા ખાયેલા હોય. ભૂંગળા બટેકા હા જો એને ભૂંગળા બટેકા બ્રેડ વડાપાઉં વડાપાવ સેન્ડવીચ હા. બટેકા પૌવા ખવાય એવું હોય. ખાય તો દૂધ પીવાય છાશ પીવાય દહીંમાં જીરું નાખી ઘી ને કેળા ખવાય આકરનું પાવડર નખાય ખવાય દખાય ન ખવાય. પછી ગોળવાળા ભાત ખવાય હા ખીર ખવાય ફાડા કાપસી ખવાય. હા પછી ઓલા શું કે મગ ખવાય બેન આવ્યા હતા કિરણ દાદા ફાડા રાખશે મારું બનાવીશ. હા મેં કીધું દરવાનું મેળ હોય ને ત્યાં ઘઉં લઈ આવજે પાલી કહે છે કે ફાડા
લડે લગભગ એક ઘઉં હોય ને 2 ફટકા થાય 4 થાય બહુ દુકાનનો હાવ ભૂકો ન થાય પછી તું એને ડબ્બામાં નાખી ઘી નાખી અને એમાં નાખી અને પછી ગોળનું પાણી થોડું નાખીએ ઢાંકી દેવાનું ડબ્બો કુકરમાં પાણી નાખવાનું કુકરમાં એટલે પાણી વરાળ થાય એટલે અંદર ઓલું બફાઈ જાય બરે નહીં કાંઈ માથાપુર નહીં ને વાંધો છે બરી જાય બરી જાય હાલે બરી જાય માથે ખોડા ન હોય તો બહાર નાખે છે માથે જ ખોડા ન હોય તો બહાર નાખે છે પછી ખારું નહોતા ગમે એટલા માણસોનો રસ્તો તૂટાઈ ગયો પછી વેણાથી આમ કરી બહુ ગહેરી ન કરાય નહીં મોઢું ભાંગી જાય ઘી ન ખાય પાછું અને જો એટલી લેવાય બધા આવ્યા હોય ને લેવાય એટલે એને ફાદર આપી કે બહુ સરસ થાય બળે નહીં કાંઈ નહીં હરી કોણ બોલે છે હવે મોણુભાઈ બોલશે ના ચંદ્રિકાબેન બોલશે હા થોડું. બોલો બોલો